શહેરમાં ખાડા અને ભૂવા પડવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। મજેવડી દરવાજાથી ગિરનાર તળેટી તરફ જતા માર્ગ પર મસમોટો ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ છે। વરસાદે 2 દિવસથી વિરામ લીધો હોવા છતાં શહેરમાં અનેક સ્થળોએ ભૂવા પડવાના બનાવો સામે આવ્યા છે। આ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બેરિકેડ લગાવીને ટ્રાફિકની વ્યવસ્થા સંભાળી હતી। ભવનાથ તરફ જતા યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે રસ્તાની એક સાઈડ ખુલ્લી રાખવામાં આવી છે। જોકે સ્થાનિકો દ્વારા મનપાની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। જુનાગઢ શહેરમાં ભારે વરસાદને કારણે ભૂવાઓ પડવાની સ્થિતિ યથાવત રહી છે। હાલ જે દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું, મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતા ગિરનાર રોડ ઉપર આજે છે મસ્ત મોટો ભૂવો પડવાને કારણે જે છે હાલ વાહન વ્યવહારને અનેક તકલીફ થઈ રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા બેરિકેડ બાંધી અને આ વિસ્તારને અત્યારે જે છે તે રસ્તો ધીમે ધીમે ચાલુ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે ભૂવાઓ પડવાને કારણે જોવા જઈએ તો અનેક અકસ્માતોની ઘટના બની છે। ત્યારે કુંભકર્ણ નિદ્રામાંથી આખરે મહાનગરપાલિકા તંત્ર ક્યારે જાગશે અને આ રોડની સમસ્યા છે તે ક્યારે નિરાકરણ આવશે તેવા વેધક સવાલો જુનાગઢના નગરજનોમાંથી ઉઠવા પામી રહ્યા છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ।